સર, આપને જે આ મેડલની વાત કરી તો એ મેડલ ક્યાં છે અને ક્યારે મળેલા છે? આ પહેલો જે છે એ તમે જ્યારે કારગિલ યુદ્ધમાં એકચ્યુઅલ પાર્ટિસિપેટ કર્યું હોય ઓપરેશન્સમાં, જેમ આપણે વાત કરી કે મારું શિપ ઓપરેશન તલવાર નૌસેનાનું જે થયું ત્યારે ફ્રન્ટલાઇનમાં તૈનાત હતું અને પાકિસ્તાન ઉપર હુમલો કરવાની અમે તૈયારી કરી હતી. તો એને માટેનો જે આ ઓપરેશન વિજય સ્ટાર મેડલ છે. પછી ઓપરેશન વિજય સમયે જો તમે નૌસેનાના કે વાયુસેના કે એરફોર્સના ઓપરેશન એરિયામાં રહ્યા હો, ભલે તમે એકચ્યુઅલ પાર્ટિસિપેટ કદાચ વોરમાં ફ્રન્ટલાઇનમાં તમે ના ગયા હો, પણ તમે ઓપરેશન એરિયામાં હો તો તમને ઓપરેશન વિજય મેડલ મળે. તો આ જે સેકન્ડ મેડલ છે એ ઓપરેશન વિજય મેડલ છે. એ પછીનો જે નેક્સ્ટ મેડલ છે એ 2001માં ભારતે પાકિસ્તાન સામે એક ઓપરેશન કર્યું હતું, ઓપરેશન પરાક્રમ. 2001ની 1 વર્ષ સુધી 2002 સુધી ઓપરેશન પરાક્રમ ચાલ્યું, જેમાં ભારતની ગણતરી ઇનિશિયલી તો પાકિસ્તાન પર હુમલો કરવાની હતી. પાર્લામેન્ટરી અટેક થયો ભારતની પાર્લામેન્ટ ઉપર, ત્યારબાદ પણ ફરીથી એવું જ બન્યું કે આપણે હુમલો ન કર્યો. તો એ ઓપરેશન પરાક્રમનો મેડલ છે. ત્યાર પછીનો જે મેડલ છે એ મારા સર્વિસ, એ કહી શકાય કે સર્વિસ મેડલ છે. 1997માં જ્યારે ભારતની આઝાદીને 50 વર્ષ પૂરા થયા હતા ત્યારે જે લોકો સર્વિસમાં હતા દરેક ફોર્સિસની અંદર, પછી એ આર્મી, નેવી, એરફોર્સ હોય કે પછી પોલીસ ફોર્સ હોય, તો એ બધાને આ 50 યર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મેડલ મળ્યો હતો. તો એ મેડલ છે. અને એની પછી સૌથી છેલ્લો જે મેડલ છે એ 9 યર્સ લોંગ સર્વિસ મેડલ છે, વિચ ઇઝ અવોર્ડેડ ટુ ધોઝ મેન એન્ડ ઓફિસર્સ હુ કમ્પ્લીટ, જે લોકો પોતાની સૈન્ય સેવામાં 9 વર્ષ પૂરા કરે છે.